હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। તો અત્યારે ચોમાસું છે અને ચોમાસાની અંદર સૌથી પહેલાં ખાવાની જે વસ્તુ યાદ આવે એ છે ભજીયા। ગરમા ગરમ ભજીયા એ કોઈ પણ હોય, ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો મોન્સૂન સ્પેશિયલ રેસીપી લઈને આજે આવી છું, તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આજે આપણે સિમ્પલ રીતે બનાવીશું ડુંગળીના એકદમ ક્રિસ્પી ભજીયા। તો ચલો હવે આપણે એની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ મેં અહીંયા 6 ડુંગળી લીધી છે। હું અહીંયા ફક્ત 2 વ્યક્તિ માટે બનાવું છું, એટલા માટે એ રીતેનું માપ લીધું છે। તો ડુંગળીને આપણે વચ્ચેથી આ રીતે કટ કરી લેશું। ડુંગળીને હવે આપણે આ રીતે નથી કાપવાની, એને આપણે આડી રીતે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે કટ કરીશું। એક સરખી પાતળી આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે ડુંગળીને કટ કરીશું, જેનાથી ડુંગળીના ભજીયા ખૂબ જ સરસ બને છે અને ક્રિસ્પી પણ બને છે। તો ડુંગળીને આ રીતે કટ કરી લીધા પછી આ રીતે આપણે નોખી પાડી દેશું। તો બધી ડુંગળીને એ રીતે આપણે કટ કરી લેશું અને અલગ પાડી લેશું। વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો અને તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો અહીંયા તમે જોઈ શકો છો, બધી ડુંગળી એક સરખી કટ કરી લીધી છે અને નોખી પણ કરી લીધી છે। તો હવે આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ। ડુંગળી ઉમેર્યા પછી આપણે સૌપ્રથમ એની અંદર મીઠું ઉમેરીશું। તો અહીંયા મેં સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને મીઠું ઉમેરવાથી ડુંગળીમાંથી જેટલું પાણી નીકળવું હોય એ પહેલાં જ પાણી એનું નીકળી જશે। ડુંગળી ઉમેર્યા પછી 1 ચમચી જેટલું લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। બંને વસ્તુ ઉમેર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરવાની છે હાથ વડે, જેનાથી એમાંથી પાણી જે નીકળવાનું હશે એ નીકળી જશે એટલા માટે। તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરખી રીતે આપણે મિક્સ કરી દેશું। મીઠું ઉમેરવાથી તમે જોઈ શકો છો એમાંથી કેટલું પાણી નીકળ્યું છે। હવે આપણે અહીંયા બધા મસાલાઓ ઉમેરીશું। તો મેં અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, આપણે આટલી વસ્તુ જ ઉમેરીશું। અહીંયા મેં ચણાનો લોટ ચાળીને લીધો છે, આપણે જરૂરિયાત મુજબ આપણે એમાં ઉમેરતા જશું। થોડી થોડી ક્વોન્ટિટીમાં આપણે લોટ ઉમેરતા જશું। તમે અહીંયા જોઈ શકો છો, લોટ ઉમેર્યા પછી સરખી રીતે હાથ વડે મિક્સ કરતા જઈશું। આ રીતે કરવાથી સરખી રીતે લોટ મિક્સ પણ થઈ જશે અને જરૂરિયાત પૂરતો આપણે જેટલો જોઈએ છે એટલો જ ઉમેરાશે। તો અહીંયા તમે જોઈ શકો છો, એકવાર ઉમેરી દીધા પછી સરખી રીતે મિક્સ કરી લીધું। અહીંયા મેં બીજી વાર ઉમેરી દીધો, બીજી વાર સરખી રીતે મિક્સ કરી લીધા પછી મેં અહીંયા ત્રીજી વાર પણ લોટ ઉમેરી દીધો છે। આ રીતે આપણે ઉમેરતા જશું અને મિક્સ કરતા જઈશું। હવે આપણે અહીંયા ભજીયા ક્રિસ્પી બનાવવા માટે ચોખાનો લોટ ઉમેરીશું। ચોખાનો લોટ ઉમેર્યા પછી આપણે અહીંયા સરખી રીતે મિક્સ કરી દઈશું। જો તમને અહીંયા પાણી થોડું ઓછું લાગે તો થોડું પાણી અહીંયા ઉમેરી શકો છો। આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી લાગે છે। તો અત્યારે ચોમાસાની સિઝન છે, તો એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો। અહીંયા મેં સાથે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે। તો લોટ આપણો બનીને તૈયાર છે। તો હવે આપણે અહીંયા તેલ પણ આવી ગયું છે, તો ગરમા ગરમ આપણે ભજીયા બનાવી લઈશું। તો આ રીતે આપણે ડાયરેક્ટ મૂકતા જઈશું, કોઈ શેપ નથી આપવાનો। શેપ આપવાથી ભજીયા ગોળ બને છે અને ડુંગળીના ભજીયા આવા જ સારા લાગે છે। તો આપણે આ રીતે જ બનાવીશું। અહીંયા તેલ વધારે ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં, એવું તેલ આપણે થવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે આપણે બધી સાઈડ સરખી રીતે ફેરવતા જઈશું। ધીમે ધીમે અહીંયા કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। તો અહીંયા આપણે થોડી વાર રહેવા દેશું અને પછી એક વાસણની અંદર કાઢી લેશું અને આ જ રીતે આપણે બાકીના બીજા ભજીયાને પણ તળી લેશું। તો તમે અહીંયા જોઈ શકો છો, સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે એક વાસણની અંદર એને કાઢી લેશું। તો અહીંયા તૈયાર છે એકદમ સિમ્પલ અને ટેસ્ટી ડુંગળીના ભજીયા, જેને કાંદા ભાજી પણ કહે છે, કાંદા ભજીયા પણ કહે છે। તો એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ। તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।